જય શ્રી કૃષ્ણ બધાઈને। જો આજે છે રવિવાર અને આજે તો અમારે હોસ્ટેલવાળા બાળકોને મોડું ઉઠવાનું હોય છે, મતલબ કે 7 વાગે ઉઠાડીએ, કેમ કે રોજ તો ઉઠીને રીડિંગ હોય। આજે તો આખો દિવસ ફ્રી હોય એટલે તો હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, 7:30 વાગ્યા। રોટલી છે અને ઘી ગોળ છે અમારે સવારનો નાસ્તો, તો બધાય નાસ્તો કરવા આવે છે। જો વારિયા અમારે બધા હોસ્ટેલના બાળકો નાના ધોરણેથી ચાલુ અને બધાય આવે છે નાસ્તો કરવા। જો પહેલાંથી જ ચૂરમું કરી લીધું, ઘી ગોળ લેવા આવે જવાનું છે એને, તો કોઈને જેને ચૂરમું કરવું છે એ પહેલાં જ રોટલી લઈ અને ચોરી લઈએ અને પછી પાછળથી ઘી ગોળ નખાવે છે, અને કોઈ એમનેમ ઘી ગોળ લઈ આવવાનો નાસ્તો કરવા માંડ્યા। તો આવી હોય છે અમારે રવિવારની સવાર, કે રવિવારે આમ તો ફ્રી હોય એટલે બધું એ મોજથી અને એક દિવસ ફ્રેશ થતા હોય બધા બાળકો। તો આજે તો 7:30 પોણા 8 થવા એવા છે। જો નાસ્તો કરી લીધા પછી રમવાનું ચાલુ, કેમ કે અત્યારે જ રમી લઈએ પછી તો બહુ તડકો થઈ જાય, એટલે પછી રીડિંગમાં બેસાડી 10 સાડા 10 વાગ્યા પછી। તો કોઈ ફૂટબોલથી રમે છે, કોઈ ફૂલ રેકેટથી રમે છે અને બધા એની રીતે રમે છે બધાએ। અને 10મા ધોરણને તો આજે ક્લાસ જ ચાલુ છે। જો સામત આવી ગયો છે અને આજે એનો બર્થડે છે, તો બધાય બર્થડે વિશ કરે છે અને પછી આજે 10માનો ક્લાસ ચાલુ, અને સામત જો બધા બાળકો માટે કોન લઈ આવ્યો છે, તો બધાય બાળકોને કોન ખવડાવશે બર્થડે પાર્ટી એની। જો બધાય કોને ખાવા માંડ્યા અને કોન ખાય અને પછી 10મા ધોરણને ચાલુ થશે ક્લાસ, અને પછી બધા બાળકો બહુ તડકો થઈ જાય એટલે રીડિંગમાં બેસીએ। ચાલો, તો આવી રીતે છે આજની અમારે રવિવારની સવાર। સારું, ચાલો તો મળીએ આગળ। જો આવા જ બ્લોગ જોવા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો। અમારા બાળકો બધા એન્જોય કરે છે નાના, અને સારું ચાલો તો મળીએ આગળના બ્લોગમાં। ચાલો આવજો બધાએ, જય શ્રી કૃષ્ણ બધાને।